સવારના બધાને જય શ્રી કૃષ્ણ। આજે છે ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામના। આજે અમારા ગુરુ આવવાના છે, એટલા માટે ગુરુજીનું સ્વાગત અમારા ફઈજી છે તેમના ઘરે રાખ્યું છે। તો 10 વાગે ત્યાં જવાનું છે। તો ચાલો હવે કામને એવું ફટાફટ પતાવી દઈએ। તો કામને એવું બધું પતી ગયું છે। હવે આજે પહેરવાની છે અમારે સાડી, એટલા માટે મેં કાઢી છે આજે પર્પલ કલરની સાડી। તો હવે એ પહેરીને તૈયાર થઈ જઈએ। બ્લાઉઝ તો કાંઈ થયું નહીં, એટલા માટે ખોલવા પડશે એક પ્લેટ, એ પહેલાં ખોલી નાખીએ। અમે લોકો તૈયાર થઈ ગયા છીએ। હવે અમે જાય છીએ અત્યારે, ગુરુજી આવ્યા છે ફઈના ઘરે ત્યાં આગળ। ઘરના બાકી લોકો બધા જતા રહ્યા છે અને હવે અમે તાળાને એવું મારીને જાય છીએ, હું ને જઈ। તો અત્યારે વાગી ગયા છે 11:30 અને ગુરુજીના સ્વાગતની બધી તૈયારી થઈ ગઈ છે। તો ઘણા લોકોને ગુરુ કરવાના હતા અને ઘણા લોકો પગે લાગવા આવ્યા હતા। અહીંયા જો બધા પગે લાગીને બેઠા છે ગુરુજીની સામે, અને ગુરુ કરવાના હતા તેમને ગુરુ પણ થઈ ગયા છે। ગુરુજી સાથે થોડી ઘણી વાતચીત પણ કરીએ। અહીંયા મમ્મી ને પપ્પા બંને તેમના પગ ધોઈને તેમને પગે લાગે છે અને પૂજા કરે છે, અને બધા લોકો આરતી ઉતારીને પછી અમે લોકો જાશું બધા પ્રસાદ લેવા માટે। તો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને બધા સાથે બેસી ગયા છે પ્રસાદ લેવા માટે। તમને અમારા આજના દિવસનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો। જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થોડીક વાર ફરીને એમની સાથે બેસીને વાતો કરીએ, પછી ઘર માટે નીકળીએ। હેલો ગાઈસ, અત્યારે અમે ઘરે આવી ગયા છીએ। બહુ તડકો હતો બહાર, તો હવે કપડાને એવું બધું બદલી લઈએ અને થોડીક આરામ કરી લઈએ। હવે સાડીથી આમે કંટાળી ગયા છીએ પહેરીને। હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે બપોરના 6 અને અમે લોકો બધા સાડીમાં ભરત ભરવા બેઠા છીએ। એ છે એ ભરત ભરે છે અહીંયા બા પણ ભરે છે। આ બેઠા છે અહીંયા જઈ, અને મમ્મી દોરા કાઢી દે છે અમને। તમારે કોઈને ભરાવવું હોય, આવું વર્ક કરાવવું હોય તો અમને કહેજો, અમે લોકો ઓર્ડરથી ભરીએ પણ છીએ અને જેને ભરવું હોય તેને આપી પણ છીએ સાડીને આવું। તો આજે મારે અને ભાભીને હતું ફાસ્ટિંગ, એટલે અમે ફ્રૂટ્સ ને એવું ખાઈ લીધું અત્યારે। અને મમ્મીને આંટી બંને રસોઈ બનાવે છે, ભાખરી, ગાંઠિયાનું શાક અને રોટલા બનાવ્યા છે આજે રસોઈમાં। અને બાકી ઘરના લોકો બધા ટીવી જોવે છે અને વાતો કરે છે। ચાલો બાય બાય, ગુડ નાઇટ।